રાજકોટના સંત કબીર રોડ પર ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। શહેરની ભગીરથ સોસાયટી શેરી નંબર 11માં છેલ્લા 20 દિવસથી લોકોને પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું પાણી ભેળવેલું આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, જેથી રોગચાળો ફેલાવાની દહેશત સર્જાઈ છે। શહેરના કોર્પોરેટર અને આરએમસી અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જેથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। શંકર રોડ ભગીરથ 11 નંબર શેરી અને અમે કોર્પોરેશન બધે કઈ મરી ગયા તો કોઈ આવતું નથી। અમે 15-20 દી હેરાન છે પાણી વગરના, અમે હાથ વગરના સોઈ જો તો ખરાબ પાણી કેમ પી હકી। 15-20 દી છે અમારે જાવું ક્યાં? અમે કીધું તું તો જવાબ નથી દેતા, કોઈ કઈ આવતા નથી। કીધું ના મથી મરી ગયા છે અમે, અમારે પાણી કેમ હાથ વગર આવ્યા, અમે પાણી ક્યાં ભરવા જાવ? અમારે નહીં ખબર પડતી હોય ને તો અમે આવડાવી જશે મારે તો ધારાસભ્યને કીધેલું છે સરકાર આમ અંદર નળ કરી સરકાર ભરાઈ છે, કુંડીઓ ભરાઈ ગઈ છે તો 6 મહિનાથી આવી રીતે અમારે તકલીફ હાલે પાણીની। અને સંડાસ ઉપરનું પાણી બધું ભેગું થઈ જાય છે, નળના કનેક્શન આરે અને મોલમાં હોમાય આવે છે પાણી, જવાબ કોઈ દેતું નથી। આ 4 દી 5 દી અમારે ખાલી કરાવવાની, 4 દી 5 દી ખાલી કરાવવાની।